નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, GTV. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. અમો રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ તેમજ ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમારને લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી હતી. તેઓના સહયોગથી લોકોની વેદનાને ધ્યાનમાં લઈને રહેદારીઓને પડતે મુશ્કેલીનો હલ થાય તેમજ લોકોને સુવિધા મળે તેમજ લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તેને લઈને પુલનું કામ શરૂ કર્યું હતું. બોટાદ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના 30 જેટલા ગામડા લોકોને હવે વરસાદના મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે બદલ જનતા અવાજને સાંભળતા જ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીતભાઈ સોલંકી, વિઠ્ઠલભાઈ સાપરિયા, મુકેશભાઈ પરમાર સમગ્ર આગેવાનો દ્વારા તન મન ધન મહેનત કરી પુલ બનાવવાની કામગીરી ચાલુ કરાવી હતી. અહેવાલ મંજીભાઈ સોલંકી, બોટાદ. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, NCP ગુજરાત પ્રદેશ સચિવ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. અમો અને અમારા સંગઠનના માધ્યમથી પૂર્વ કેબિનેટ મંત્રીને વારંવાર રજૂઆત કરવાની બાદ નસીબ પર જતા કેરી અને પાડલીઓ નદી જે આવેલ હતી અને છે ત્યાં વરસાદના સમયમાં લગભગ આશરે 30 ગામ જેવો સંપર્ક તૂટતો હોય અને 3 થી 3.5 મહિના જેવા લોકોને 50-60 કિલોમીટર ફરીને પોતાના ગામમાં જવું પડતું હોય અને અમારી રજૂઆતને સાંભળી અને આ પુલનું નિર્માણ કામ અત્યારે લગભગ પોણા ભાગનું થઈ રહ્યું છે. અને આ કામમાં સાથ અને સહકાર આપવા બદલ પૂર્વ કેબિનેટ પ્રધાન આત્મારામભાઈ પરમાર, તમારો પણ આભાર. અને આ વિસ્તારના જે કોઈ લોકોએ સાથ સહકાર આપ્યો એમનો પણ આભાર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. આપણું નામ? મારું નામ વિઠ્ઠલભાઈ મેઘાભાઈ સાપરિયા, ગામ લાખિયાણી. વારંવાર આત્મારામભાઈને અમે આ વાત ખૂબ કરતા હતા. એમને ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં ક્યારી અને પાડેલાનું કામ શરૂ કરાવ્યું છે. એમનો મોટો આભાર. અને આજુબાજુમાં રહેતા હોય ગામજનોના સહકાર આપે એનો મોટો આભાર. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આ નસીબ પરના પાદરમાં આવેલી કેરી નદી એનું પણ પુલનું કામ શરૂ થઈ ગયેલું છે. એટલે જયરામભાઈ શેખલિયા બોલે છે ને કે સમાજના અને જનતાના કામ જે કરવાને એ જરૂરી છે. તમે કામ કર્યા છે તો આવનારા સમયમાં તમે લોકોને કહી શકશો ભાઈ તમારા કામ કરેલા છે. પુલનું કામ શરૂ થઈ ગયું છે અને ચોમાસું આવીને પહેલાં પૂરું પણ થઈ જશે.